ડોક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. તેમની 32મી પુણ્યતિથિ નિમિત્તે 31મો સ્મૃતિ સમારોહ યોજાયો હતો, જેમાં ચેરમેન ઉર્મિશ સચદે દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂર્વ ચેરમેન શંકરભાઈ સચદે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર કવિતા મીરા સચદે મેમોરિયલ ટ્રસ્ટ તરફથી BHMSના 3જા વર્ષ, જેમાં પ્રથમ વર્ષ તથા બીજા વર્ષમાં પણ જેઓએ ટ્રસ્ટની સ્કોલરશિપ મેળવી છે અને સતત 3જા વર્ષે સિદ્ધાર્થ શૈલેષભાઈ ગોહિલને સ્કોલરશિપથી નવાજવામાં આવ્યા હતા. તો આ સાથે જ BHMSના 3જા વર્ષમાં અભ્યાસ કરતા મહેક કલ્યાણ બળિયાને પણ સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ સાથે જ BHMSમાં અભ્યાસ કરતા વૈદેહી મુકેશભાઈ વરુને પણ સ્કોલરશિપ આપવામાં આવી હતી. તો સ્વર્ગસ્થ માણેકલાલ શાહ પરિવાર તરફથી BHMSના 4થા વર્ષમાં અભ્યાસ કરતા સ્નેહા ભૂપેશભાઈ પરમારને સ્કોલરશિપ અપાઈ હતી. તો સ્વર્ગસ્થ મધુસૂદનભાઈ જેઠી પરિવાર તરફથી BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર મેમણ ફરઝાના આમદને સ્કોલરશિપ આપી નવાજવામાં આવ્યા હતા. ડોક્ટર કવિતા મીરા સચદે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ BHMSમાં ફાઇનલ ડિગ્રીમાં રહેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શહેરના સ્ત્રી શક્તિને સજ્જ કરવા બદલ આત્મરક્ષા અને કલા જગતમાં જ્યોતિબેન ગોહિલને એવોર્ડ અપાયો હતો. તો હોમગાર્ડ નારાયણભાઈ રાઠોડને નાગરિક સંરક્ષણ સેવા તેમજ 1971ના યુદ્ધ દરમિયાન કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો ગાંધી જીવન ઝાંખીમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર રાજલ ગઢવીને, કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ચિંતન પટણીને, દુર્વા સમીરભાઈ વૈદ્યને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. તો સંસ્કૃત વિશારદમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ખુશ્બુબેન સરવૈયાને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ સંસ્કૃત પ્રથમામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મમતાબેન રાવલ, સંસ્કૃત ભૂષણમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક લેનાર કૃષ્ણા નવીનચંદ્ર સોમૈયા અને ગીતાજી શ્લોક પઠનમાં પ્રથમ આવનાર મિરલ દીપેનભાઈ ગોરને એવોર્ડ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.